સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં કોરોનાએ બે લોકોનો ભોગ લીધો છે। અમદાવાદના કોરોનાથી 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે। 2 દિવસ પહેલા 47 વર્ષીય મહિલાનું મોત થયું હતું। અમદાવાદના 24 કલાકમાં કોરોનામાં 50 કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના 197 એક્ટિવ કેસ છે। હાલ અમદાવાદમાં 4 થી 5 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો બે વ્યક્તિના મોત થયા છે કોરોનાને કારણે। અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે। લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે। હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા। આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે। શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે। અગાઉ 2 દિવસ પહેલાં 47 યર્સ ફિમેલ જે દાણી લીમડાના રહેવાસી હતા તેમનું મરણ થયેલું હતું અને આજે સવારે એક 18 વર્ષની મહિલા છે જે કોવિડ પોઝિટિવ આવેલી હતી અને મરણ થયેલ છે તેની એક પ્રાથમિક માહિતી મળેલી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન હાલમાં કાર્યરત કરવામાં આવેલું છે।